સુરત પોલીસે એક સાથે 20 ડ્રોન આકાશમાં ઉડાવ્યા હતા। કમિશનરની આગેવાનીમાં ઓપરેશન યોજાયો। કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા સુરત પોલીસે એક સાથે 20 ડ્રોન આકાશમાં ઉડાવ્યા હતા। આ ઓપરેશન પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની આગેવાની હેઠળ યોજવામાં આવ્યું હતું। સુરત શહેરમાં હવે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવા પોલીસની ત્રીજી આંખ એટલે કે ડ્રોન ટેકનોલોજીને વધુ શક્તિશાળી બની છે। ગુજરાત પોલીસ દ્વારા સુરતને તાજેતરમાં જ 8 નવા ડ્રોન ફાળવવામાં આવ્યા છે, જ્યારે શહેર પાસે પહેલાથી જ 12 ડ્રોન ઉપલબ્ધ હતા। એટલે હવે સુરત પોલીસ પાસે કુલ 20 હાઈટેક ડ્રોન કાર્યરત રહેશે। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના જણાવ્યા અનુસાર આવા ડ્રોનની મદદથી શહેરમાં પેટ્રોલિંગ કાર્ય વધુ અસરકારક રીતે અમલમાં મુકાશે। ખાસ કરીને તહેવારો, રેલી, મોટી સભાઓ, અન્ય પ્રસંગો દરમિયાન ડ્રોન દ્વારા એરિયલ સર્વેલન્સ કરવામાં આવશે, જેથી ભીડભાડ અને અનિચ્છનીય પ્રવૃત્તિ પર તાકીદે પગલાં લઈ શકાય તેમ છે। દરેક ડ્રોનની અંદાજે કિંમત ₹25 લાખ છે અને તે 5 કિલોમીટર સુધીની રેન્જમાં કામગીરી કરી શકે છે। આ તમામ ડ્રોન શહેરના વિવિધ ડીસીપી ઓફિસ, ક્રાઇમ બ્રાન્ચ તેમજ એસઓજી વિભાગને ફાળવવામાં આવ્યા છે। આ પગલાંથી સુરતમાં ગુનાહિત પ્રવૃત્તિ પર વધુ સઘન નિયંત્રણ આવશે અને શહેર વધુ સુરક્ષિત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે।